નમસ્તે બાળકો. ધોરણ 4 આસપાસ પર્યાવરણ પાઠ 23 દેશ પરદેશ. અગાઉના લેક્ચરમાં આપણે અબુધાબી વિશે થોડી માહિતી મેળવી. આજે આપણે પાઠ્યપુસ્તક પેજ નંબર 174 પર જે માહિતી છે તે જોઈએ. કેટલી સુંદર ભેટ સોગાદ અને ફોટોગ્રાફ્સ. બધાને મળ્યા પછી નીતા કાકીએ તેમને બેગ ખોલી. તેઓ બધા માટે ભેટ લાવ્યા હતા. સ્વાદિષ્ટ અને મીઠી મીઠી ખજૂર પણ હતી. પલે જીલને કેટલીક નોટો અને સિક્કાઓ બતાવ્યા. હેન્સીએ સમજાવ્યું કે તેઓ અબુધાબીમાં જે પૈસાનો ઉપયોગ કરે છે તેને દિરહામ કહે છે. જેમ ભારતમાં ભારતનું ચલણ રૂપિયો છે તેવી રીતે અબુધાબીનું દિરહામ. તેના પર ત્યાંની સ્થાનિક ભાષા અરબી ભાષામાં કંઈક લખેલું હોય છે. તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યાએ કેટલાક ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા. અરવિંદ કાકા અને નીતા કાકી અબુધાબીમાં જ્યાં રહે છે ત્યાંના કેટલાક ચિત્રો જે આ ઝીલને બતાવ્યા. નીચે જુઓ, તમને કેટલાક બાળકો પૃથ્વીના જે ગોળો છે તેમાં કંઈક શોધે છે, નકશો છે. જે અરવિંદ કાકાએ ઝીલને પૃથ્વીનો ગોળો આપ્યો. તમે ચિત્રમાં જુઓ તે પ્રમાણે તેમણે કહ્યું, ઝીલ, તું આ ગોળા પર શોધી કાઢ અબુધાબી ક્યાં છે. જો આપણે શાળામાં હોઈએ તો આ પ્રવૃત્તિ કરીએ તો તમને પણ ખૂબ મજા આવે. પૃથ્વીનો ગોળો હોય અને ટીચર તમને જુદા જુદા દેશ શોધવાના કહે અને તમે તે શોધીને ટીચરને જણાવો. અને ગુજરાત ક્યાં છે કે છે અબુધાબી ક્યાં છે અને ગુજરાત ક્યાં છે ત્યાં પૃથ્વીનો જે ગોળો છે એમાં શોધી બતાવો. બાળકોએ ગોળા સાથે ખૂબ જ મજા કરી અને તેના પર અલગ અલગ જગ્યાઓ જોઈ. ઝીલે દિલ્હી અને જૂનાગઢ પણ શોધ્યા. ઝીલ જે દિલ્હીના પ્રવાસે ગઈ હતી માટે તેને એમ કે પૃથ્વીનો જે ગોળો છે તેમાં દિલ્હી અને જૂનાગઢ પણ શોધ્યું. સાંજે બધા ચોકમાં બેઠા હવાની મજા માણતા ફોટોગ્રાફ્સ પણ જોયા. તેઓએ જોયું કે અબુધાબીમાં મકાનો ખૂબ ઊંચા અને કાચની બારીઓવાળા હતા. ઝીલે કહ્યું, આ બારીઓમાંથી મસ્ત ઠંડી હવા આવતી હશે. અરવિંદ કાકાએ કહ્યું, અમે તાપના કારણે બારીઓ ખોલી શકતા નથી. મોટા ભાગે ઘરોમાં એસી હોય છે. ખૂબ જ ગરમીના કારણે ત્યાંના લોકો હળવા સૂતરાઉ કપડાં પહેરે છે અને પોતાની જાતને આખા કપડાથી ઢાંકેલા રાખે છે. તેમનું માથું પણ ઢાંકેલું હોય છે. આ તેમને સૂર્યના સખત તાપથી બચાવે છે. ઝીલને તેના પિતરાઈઓ સાથે ફોટોગ્રાફ્સ જોવાની અને બીજા દેશ વિશે જાણવાની ખૂબ મજા પડી. તે તેના શહેર અને તેઓએ અબુધાબી વિશે જે કહ્યું અને સરખાવ્યા કરતી હતી. તેણે અબુધાબી વિશે પોતાના વર્ગ માટે પણ એક અહેવાલ બનાવવાનું નક્કી કર્યું. અબુધાબીમાં લોકો કેવા વસ્ત્રો પહેરે છે તેનું પણ તમને એક ચિત્ર આપેલું છે. ગુજરાતની આબોહવાની વાત કરીએ તો ગુજરાતની જે આબોહવા છે તે ગરમ અને ભેજવાળી છે, જ્યારે અબુધાબીની જે આબોહવા છે તે ગરમ અને સૂકી છે. ત્યાંનો જે વિસ્તાર છે તે રણ પ્રદેશ છે, રેતી જ રેતી છે અને ત્યાંનું જે બાંધકામ છે, જે મકાનોનું બાંધકામ છે તો કે મોટી મોટી ઇમારતો છે. તો હવે ઝીલ એમ કહે છે કે ઊંચી ને ઊંચી ઇમારત હોય અને કાચની આવી બારીઓ હોય ને જો બારી ખોલવી તો કે કેવી ઠંડી ઠંડી હવા આવે, મસ્ત પવન આવે. પરંતુ અબુધાબીમાં એવું નથી. ઊંચી ઇમારતો છે પરંતુ સખત તાપના કારણે બારીઓ બંધ જ રાખવી પડે છે અને મોટા ભાગે લોકોના ઘરમાં એસી હોય છે, એટલે કે એસી વાળા ઘરમાં લોકો રહે છે. તો અહીંયા ચર્ચા કરો અને લખો. તેમાં તમને કેટલાક પ્રશ્ન આપેલા છે કે તમે જ્યાં રહો છો તે જગ્યા
ગુજરાત સાથે અબુધાબીને સરખાવતો અહેવાલ તમે પણ બનાવો. તો તેના મુદ્દાઓ અહીંયા આપેલા છે: આબોહવા અને હવામાન, લોકોનો પહેરવેશ. તો આપણે થોડી ચર્ચા કરીએ. આબોહવા અને હવામાન. તો અબુધાબીનું જે એમ કે આબોહવા છે તે ગરમ અને સૂકી છે, જ્યારે આપણું ગુજરાત રાજ્ય છે, આપણા ગુજરાત રાજ્યની જે આબોહવા છે તે ગરમ અને ભેજવાળી છે. બીજો જે મુદ્દો છે લોકોનો પહેરવેશ. અબુધાબીના જે પુરુષો છે તે એમ કે સુતરાઉ કાપડ હોય તેનો આખો પહેરવેશ પહેરે છે. પુરુષો હળવા સફેદ સુતરાઉ કાપડ આખા શરીરને ઢાંકી શકે તેવો અને માથા પર રીંગ સાથેનું કપડું વીંટે છે, જેના કારણે સખત તાપથી તેમના માથે પણ એમ કે રક્ષણ મળે, એટલા માટે રીંગવાળું એક સફેદ કપડું વીંટે છે. અને સ્ત્રીઓ જે છે તે કાળા બુરખા પહેરે છે. જ્યારે આપણા ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાતમાં લોકો કયા કયા વસ્ત્રો પહેરે છે? તો પુરુષો પેન્ટ, શર્ટ, ઝબ્બો, લેંઘો, જર્સી, જીન્સ પેન્ટ વગેરે. અને સ્ત્રીઓની વાત કરીએ તો મોટાભાગે સ્ત્રીઓ સાડી અથવા તો પંજાબી ડ્રેસ પહેરે છે. આ ઉપરાંત દરેક પોતપોતાના એમ કે જિલ્લા પ્રમાણે, તાલુકા પ્રમાણે અને પોતાની જ્ઞાતિ પ્રમાણે પહેરવેશ પહેરતા હોય છે. આગળ છે વૃક્ષો અને છોડ. તો અબુધાબી જે છે તે રેતાળ પ્રદેશ છે, તો ત્યાં એક ખજૂરી જે વૃક્ષ છે તે એક જ થાય છે. જ્યારે આપણા ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાતમાં તો ઘણા બધા વૃક્ષો, છોડ, વેલાઓ થાય છે, જેમાં વૃક્ષો લીમડો, પીપળો, આસોપાલવ, આંબો, ગુલમોહર, ગુલાબ વગેરે છોડ. તો આ રીતે બંનેના વૃક્ષો અને છોડમાં પણ તફાવત છે. અબુધાબીમાં એક ખજૂરી એક જ વૃક્ષ છે માટે તેને કલ્પ વૃક્ષ પણ કહેવામાં આવે છે. જુદા જુદા પ્રકારના મકાન. આગળનો જે પોઈન્ટ છે તો અબુધાબી જે છે ત્યાં મકાનો ખૂબ જ ઊંચા અને કાચની બારીઓવાળા હોય છે, તેમજ મોટા ભાગે એમ કે મકાનમાં એસી હોય છે, જેથી ગરમીથી તેઓને રક્ષણ મળે. અને બહુમાળી મકાનો જ વધુ જોવા મળે છે. જ્યારે આપણા ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાતમાં ઝૂંપડાઓ, પછી બહુમાળી મકાન, બંગલા, ધાબાવાળા મકાનો, સાદા મકાનો, કાચા મકાનો વગેરે જુદા જુદા પ્રકારનું બાંધકામ જોવા મળે છે. આગળનો પોઈન્ટ છે રસ્તા પર વાહન વ્યવહાર. તો અબુધાબી જે શહેર છે ત્યાં એમ કે છે ખૂબ જ મોંઘી એસી વાળી ગાડીઓ હોય છે, અને વાહન વ્યવહારના જે નિયમો છે તેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે છે. આપણા ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાતના રસ્તાઓ પર વાહન વ્યવહારમાં કાર, બસ, સ્કૂટર, મોટરસાઇકલ, ટ્રક અને મોંઘી
મોંઘી ગાડીઓ જોવા મળે છે. વાહન વ્યવહારના નિયમોનું પાલન આપણા ગુજરાતમાં એમ કે એટલું બધું થતું નથી, નહીવત ઓછું થાય છે. જે બીજા દેશમાં આમ સ્ટ્રિક્ટ નિયમ હોય છે તે પ્રમાણે ગુજરાતમાં એમ કે વાહન વ્યવહારનું પાલન ઓછું થાય છે. સામાન્ય ખાવાની વસ્તુઓ તો અબુધાબીના જે લોકો છે તે ખોરાકમાં ખજૂર, પરોઠા, માંસ, બિરયાની વગેરે એમ કે તેમનો મુખ્ય ખોરાક છે વગેરે ખોરાકમાં લે છે. જ્યારે આપણા ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાતમાં રોટલી, પૂરી, દાળ ભાત, શાક, કાઠિયાવાડી ભોજન, છાશ વગેરે આપણો મુખ્ય ખોરાક છે. ભાષા, આગળનો જે પોઈન્ટ છે તે છે ભાષા. તો અબુધાબીના લોકો અરબી ભાષા બોલે છે, જ્યારે આપણા ગુજરાતના લોકો મોટા ભાગે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે, એટલે ગુજરાતી ભાષા બોલે છે. આગળનો પ્રશ્ન છે કે રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે? તો રણ વિસ્તાર જે છે ત્યાં એમ કે રેતી જ રેતી હોય છે, વૃક્ષો જોવા મળતા જ નથી. આના કારણે વરસાદ હોય નહીં અને વરસાદ ન હોય માટે પાણીની ખૂબ જ તંગી રહે. માટે અહીંયા રણ વિસ્તારમાં એમ કે વૃક્ષો જોવા મળતા નથી. આગળનો પ્રશ્ન છે કે તમારા કોઈ સગા સંબંધી બીજા દેશમાં રહે છે? જો હા તો કયા? તમારા સગા સંબંધીઓ જો બીજે ક્યાંય રહેતા હોય તો તમારે આ પ્રશ્નની વિગત લખવાની છે. તેઓ ત્યાં કેટલું રહ્યા? તેઓ ત્યાં ભણવા ગયા હતા કે કામ માટે ગયા હતા કે બીજું કોઈ કારણ હતું? તો તમારા સગા સંબંધી વિદેશમાં રહેતા હોય તો તમારે તેનું અહીંયા કારણ જાણીને લખવાનું છે. આ બધી ચલણી નોટો જુઓ. ત્યારબાદ તમને પાઠ્યપુસ્તક પેજ નંબર 176 પર ચલણી નોટોના કેટલાક ચિત્રો આપેલા છે. આ નોટોને તમારે ઓળખવાની છે. તો જે પહેલી નોટ છે તે કેટલાની છે? તો દરેક તમે જાણો છો 5 રૂપિયાની. બીજી જે છે તે 10 રૂપિયાની. ત્રીજી નોટ છે તે 100 રૂપિયાની અને ત્યારબાદ 500ની એક નોટ છે. હવે આના આધારે કેટલાક પ્રશ્નો આપેલા છે. આપણે આ પ્રશ્નોને જોઈએ કે આ ચલણ કયા દેશનું છે, તમે કેવી રીતે જાણશો? તો આ ચલણ જે નોટ ઉપર છે તે ભારત દેશનું છે. આપણા ભારતમાં આ બધું નાણું એમ કે અસ્તિત્વ ધરાવે છે અને તેને જાણવું હોય તો શાના પરથી જાણી શકાય? તો આપણે જે ચલણી નોટ છે એના ઉપર ભારતીય રિઝર્વ બેંક તેવું લખેલું છે. તમે નોટ પર કોનું ચિત્ર જોઈ શકો છો? આપણી ભારતની આપણું જે ચલણી નાણું છે તેમાં આપણા મહાત્મા ગાંધી જે રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે તેમનું ચિત્ર અંકિત થયેલું છે. 10 રૂપિયાની નોટ લો અને ધ્યાનથી અવલોકન કરો. તમે નોટ ઉપર કેટલી ભાષાઓ જોઈ શકો છો? તો તમે 10 રૂપિયાની નોટ લઈને તેને બંને બાજુથી એમ કે ધ્યાનથી જોશો તો તેમાં રાજ્યની કુલ 15 ભાષાઓનું અવલોકન થયેલું જોવા મળે છે. પ્રશ્ન 5 છે નોટ પર આપેલ બેંકનું નામ લખો. તો આપણી જે નોટ છે તેના ઉપર જે બેંકનું નામ લખેલું છે તે ભારતીય રિઝર્વ બેંક છે. ત્યારબાદ સિક્કાઓનું અવલોકન કરી આગળ પાછળની બાજુઓ મુજબ તેમને જોડો. તો સિક્કાઓ આપેલા છે તેની આગળની બાજુ પણ છે અને પાછળની બાજુ પણ છે. તમે સિક્કાઓ ઓળખો એટલે તમે તેને જોડી લેશો. એક 5નો સિક્કો છે, એક 2નો સિક્કો છે, એક 1 રૂપિયાનો સિક્કો છે અને એક 50 પૈસાનો સિક્કો છે અને તેની આગળની અને પાછળની બંને બાજુઓ આપેલી છે તેને તમારે પેન્સિલની મદદથી જોડવાની છે. આગળનો પ્રશ્ન છે કે આ સિક્કાઓમાંથી તમે કેટલી
કેટલા ઓળખી શકો છો? તો તમે બધા સિક્કાને એમ કે ઓળખી શકો છો. અને એક જે 10 નો સિક્કો છે તેની એક જ બાજુ તમને આપેલી છે, એટલે આ 10 નો સિક્કો છે તે જોડાયા વિનાનો બાકી રહેશે. હવે આ સિક્કા ઉપર એમ કે મૂલ્ય સિવાય બીજું શું લખેલું છે? તો તમે સિક્કો હાથમાં લો તો સિક્કામાં 5 નો છે, 10 નો છે કે 50 પૈસાનો છે તે તેનું મૂલ્ય દર્શાવે છે. આ મૂલ્ય સિવાય તે કયા વર્ષમાં તૈયાર થયેલો છે તે પણ લખેલું હોય છે. અને રાષ્ટ્રીય ચિહ્ન જેમ કે ભારતનો છે તો અશોક સ્તંભ દોરેલો હોય છે અને સત્યમેવ જયતે તેવું દરેક સિક્કા ઉપર લખેલું હોય છે. ત્યારબાદ નીચે આ નોટો જુઓ, શું તે બધી ભારતની છે? જે નોટો ભારતની નથી તેના પર ગોળ કરો, તે કયા દેશની નોટો છે તે શોધી કાઢો. આ પ્રવૃત્તિ તમારે પ્રોજેક્ટ બુકમાં પણ આપેલી છે, તો આ પ્રવૃત્તિ બાળકો તમારે જાતે કરવાની છે. જો ન સમજાય તો મને મેસેજ કરવો. તો આ લેક્ચર જે આપણો છે તે અહીંયા પૂર્ણ થાય છે.